હાય ગાઈઝ, આ મારા મરચાં છે અને આ મરચાંને ખૂબ જ ફૂલ આવ્યા છે અને મરચાં પણ સારા આવે છે અને મરચાં પણ લોબા થાય છે. મરચાંની ઊંચાઈ પણ સારી છે અને બેસાર પણ સારું છે અને વધારે કોઈ રોગ નથી, ટૂંટ્યું પણ નથી, ફૂલ પણ સારા આવે છે અને મરચાંની વચ્ચે આવી રીતના સાફ રાખીએ મરચાં તો કોઈ જલ્દી રોગ આવતા નથી. અને આ મરચાંના ડોકા ખૂબ જ સારા છે. મરચાંની ફાલ ખૂબ જ સરસ છે અને ફૂલ પણ આવવાની શરૂઆત થઈ ગઈ છે. અને આ બાજુ ફુલેવર અને કોબી અને તેની વચ્ચે ચોળી વાવવામાં આવી છે, જેથી ફુલાવર કોબી પડે ત્યારે ચોળી ચાલુ થઈ જાય અને ભાવ પણ સારો આવે. અને આ બાજુ ટામેટા વાવવામાં આવે છે. જેનું ફૂલ હવે આવી ગયા છે અને ટામેટા પણ જલ્દી આવી જશે. અને આ બાજુ તમાકુનો રોપ ચાલુ કરે છે, જે તમાકુનો રોપ ઊગીને તૈયાર થઈ ગયો છે. આ તમાકુના રોપ છે જે ઊગીને તૈયાર થઈ ગયા છે હવે. અને આ બાજુ બપૈયા વાવવામાં આવે છે, જેને બપૈયા પણ આવી ગયા છે. અને આ સીતાફળી છે, જેને સીતાફળ આવી ગયા છે. અને આ મરચાં ખૂબ જ સારા છે. બાજુમાં જે જામફળી હતી એને કાપી નાખી છે અને વગર પણ સારી ફૂટી છે તેની. અને બાજુના ખેતરમાં વાલોળની ખેતી કરી છે, જેને ખૂબ જ રીતે સારી રીતે જાળી બનાવવામાં આવી છે અને એ ફૂલ પણ આવી ગયા છે. થોડાક સમયમાં તેને વાલોળ પણ આવી ગયા છે. બાજુના ખેતરમાં મરચાંની વચ્ચે ફુલાવર અને કોબી વાવી છે અને અમુક જગ્યાએ તો ગલગોટા પણ વાવ્યા છે. આમ જો ગલગોટાની ખેતી કરીએ તો તેનો પાક પણ સારો થઈ શકે છે. ગલગોટા પણ સારા આવે છે અને ગલગોટા પણ ખૂબ જ મોટા થાય છે. અને આ બાજુ ચોળી છે, 2-3 પ્રકારની ચોળી છે. અમુક તો લોબી બિયારણ એટલે લોબી શેકવાળી ચોળી છે. આ બાજુ રવૈયા એટલે કે ડેટી વાવવામાં આવી છે, જેને ફૂલ આવી ગયા છે. હવે ટૂંક જ એટલે કે 2-3 દિવસમાં તેની ડેટી આવી જશે.